હેલો મિત્રો, નમસ્કાર. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદનના કારણે અમેરિકાની હજારો હોસ્પિટલોમાં હજારો ગુજરાતીઓ, લાખો ભારતીયો છે એ હોસ્પિટલમાં છે એ લાઈનો લગાવીને ઊભા છે. જે મહિલાઓ પ્રેગ્નેન્ટ છે એ મહિલાઓ બાળકના જન્મના 9 મહિના પહેલા છે સિઝેરિયન કરાવી અને જન્મ અપાવવા પર મજબૂર થઈ છે. શા માટે? ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયના કારણે, એક નિવેદનના કારણે અમેરિકાની હોસ્પિટલોમાં છે લાઈનો લાગી છે. મહિલાઓ અગાઉ બાળકોને જન્મ દેવા પર મજબૂર થઈ છે. શું ડોનાલ્ડ ટ્રમ્પ નિર્ણય લેવા જઈ રહ્યા છે? શું અમેરિકામાં વસતા 7 થી 8 ગેરકાયદેસર ભારતીયો છે એની હાકલપટ્ટી કરશે? અમેરિકામાં કુલ 44 થી 45 લાખ મૂળ ભારતીયો જે અમેરિકામાં વસે છે, જેમના 20% એટલે કે 8 થી 9 લાખ ગુજરાતીઓ છે એ અમેરિકામાં કામ ધંધા અર્થે વર્ષો થશે ત્યાં રહે છે. એ દરેક લોકો પર તલવાર લટકી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પના સત્તા પર આવવાથી, ડોનાલ્ડ ટ્રમ્પને પ્રમુખ બનવાથી અમેરિકામાંથી જે 2.5 કરોડ વિદેશીઓ અમેરિકામાં ઘૂસ્યા છે ગેરકાયદેસર રીતે, એ દરેક લોકોની હાકલપટ્ટી 2 થી 3 વર્ષમાં અમે કરી દઈશું, જેમાં ગુજરાતીઓ પણ સામેલ છે, ભારતીયો પણ સામેલ. 40 થી 45 લાખ ભારતીયો પર આ તલવાર લટકી રહી છે. તો શા માટે ડોનાલ્ડ ટ્રમ્પ આ નિર્ણય લેવા જઈ રહ્યા છે? હકીકતમાં નિયમ શું છે? શું દરેક ગુજરાતીઓને અમેરિકામાંથી કાઢી મૂકવામાં આવશે? શા માટે ડોનાલ્ડ ટ્રમ્પ આ નિર્ણય લેવા જઈ રહ્યા છે? અને શા માટે ગુજરાતી અને ભારતીય મહિલાઓ છે એ અમેરિકાની હોસ્પિટલોમાં છે સિઝેરિયન કરાવવા માટે લાઈનો લગાવી રહી છે કે ઝડપથી મારા પેટમાં જે બાળક છે એ બાળકને જન્મ અપાવવો છે? તો આ ડોનાલ્ડ ટ્રમ્પના એ નિવેદન સાથે આજે મહિલાઓ હોસ્પિટલોમાં લાઈનો લગાવી રહી છે અને બાળકોને સિઝેરિયનથી જે જન્મ અપાવવા માંગી રહી છે, એ બંને સાથે શું કનેક્શન છે? અને શું 8 થી 9 લાખ ગુજરાતીઓ પર જોખમ ખેડાઈ રહ્યું છે? 40 થી 45 લાખ ભારતીયો પર જોખમ ખેડાઈ રહ્યું છે? આ દરેક વાત પર વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે, સાથે વિદેશમાં જે ગુજરાતીઓ, જે ભારતીયો વસે છે તેની સાથે કોઈ ઘટના બને છે તો તેના પણ વિડીયો આપણે બનાવ્યા છે. તેનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે મહેનત કરતા હોઈએ છીએ. આ રીતે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ છે એ પ્રમુખ બન્યા છે, ઇલેક્શન જીત્યા છે, જ્યારે ઇલેક્શન લડી રહ્યા હતા ત્યારે પણ એગ્રેસિવ હતા અને એને પ્રસાર પણ એ જ કર્યો છે કે અમેરિકામાં જે ઘૂસણખોરો છે તેને હું હટાવીશ, તેને હું દેશની બહાર ફેંકીશ. અને બાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ છે એ જીતે છે અને એને વાયદો કર્યો હતો કે હું જીતીને પ્રથમ નિર્ણય આ લઈશ કે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસે છે એ દરેક લોકો પર એક્શન લેવામાં આવશે. મુખ્યત્વે 2 એક્શન ડોનાલ્ડ ટ્રમ્પ છે લેવા માંગે છે. જે અમેરિકામાં 2 થી 2.5 કરોડ બિન અમેરિકન રહે છે તેઓ પર એક્શન લેવામાં આવે. અને બીજો નિર્ણય અમેરિકાના બંધારણમાં છે એ ફેરફાર કરવા માંગે છે કે અમેરિકામાં જન્મનારો બાળક છે એને અમેરિકન નાગરિકતા ન મળવી જોઈએ. તો પહેલા આપણે જે અમેરિકન બંધારણમાં 14મી કલમ જે કોઈ દેશમાંથી અમેરિકામાં એના માતા અથવા પિતા છે કાયદેસર આવે કે ગેરકાયદેસર આવે, એ બંને કોઈ બાળકને જન્મ આપે છે, કોઈ માતા બાળકને જન્મ આપે છે, એ માતા ગેરકાયદેસર રીતે આવી છે અમેરિકામાં કે કાયદેસર રીતે આવી છે એનો કોઈ મતલબ નથી, પરંતુ એ બાળકને જન્મ મળતાની સાથે જ અમેરિકાની ભૂમિ પર જન્મ લીધો છે, માટે એ બાળકને અમેરિકન નાગરિકતા છે એ જન્મ સાથે જ મળી જાય છે. આ અમેરિકન બંધારણમાં છે, નિયમ છે. જે નિયમ ડોનાલ્ડ ટ્રમ્પ છે એ બદલવા જઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે જે નિવેદન આપ્યું છે, જે નિવેદનથી હાહાકાર મચી ગયો છે, જે અમેરિકામાં 8 થી 9 લાખ ગુજરાતીઓ વસે છે તેમાં પણ ફફડાટ મચી છે અને 40 થી 45 લાખ વસતા ભારતીયો પર પણ ફફડાટ અને તલવાર લટકી રહી છે. એ માટે જ આજે અમેરિકન હોસ્પિટલોમાં હજારોની લાઈનો લાગી છે. તો ડોનાલ્ડ ટ્રમ્પે શું નિવેદન આપ્યું છે? હું 1 મહિના બાદ મારો આ ઓર્ડર છે એ અમલમાં મૂકીશ. એ કયો ઓર્ડર? કે અમેરિકામાં જન્મ લેનાર બાળક છે એ અમેરિકન નાગરિક બનશે, એ નિયમમાં ફેરફાર કરશે. એટલા માટે જે ગુજરાતીઓ છે, જે ભારતીયો છે, જે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી ત્યાં વસે છે, એ ભારતીયોમાં જે મહિલાઓ હાલ પ્રેગ્નેન્ટ છે, કોઈને 5મો મહિનો છે, કોઈને 6ઠ્ઠો મહિનો છે, કોઈને 7મો મહિનો છે, કાયદેસર છે 9 મહિને ડિલિવરી છે એ બાળકની થતી હોય છે, પરંતુ સિઝેરિયન કરવા પર મજબૂર આ ભારતીય અને ગુજરાતી મહિલાઓ થઈ છે આ ડોનાલ્ડ ટ્રમ્પના
નિર્ણયના કારણે કે જે જૂનો નિયમ છે હજુ તો 1 મહિના બાદ છે આ નિર્ણય લાગુ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પે આદેશ કર્યો છે, તો એ પહેલા આ મહિનામાં આ હોસ્પિટલમાં અમે સિઝેરિયન કરાવવા માંગીએ છીએ, સિઝેરિયનથી જ બાળકને જન્મ અપાવવા માંગીએ છીએ, જેથી કરીને અમારું બાળક છે અમેરિકન નાગરિક છે એ જૂના નિયમ પ્રમાણે બની જશે. કેમ કે 1 મહિના બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો નવો નિયમ કદાચ લાગુ પડે તો એ પહેલા જે બાળકોએ જન્મ લીધો છે તો જૂના નિયમ પ્રમાણે એ લોકોને નાગરિકતા મળશે, પરંતુ જ્યારથી એ નિયમ લાગુ પડશે 1 મહિના બાદ એ પછીના જે જન્મ લેનારા બાળક છે એના પર તકલીફ પડી શકે છે. એ માટે મૂળ ગુજરાતીઓ, મૂળ ભારતીયો અને અન્ય જે 2.5 કરોડ વિદેશી જે અમેરિકામાં મજૂરી કામ કરવા માટે કે કોઈ ધંધા રોજગાર માટે ત્યાં ગયા છે, એ લોકો નાગરિકતા મેળવવા માટે હાલ હોસ્પિટલોમાં જે પણ મહિલાઓ છે એ પ્રેગ્નેન્ટ છે એ મહિલાઓને અગાઉ ડિલિવરી કરાવવા માટે સિઝેરિયનથી જન્મ અપાવવા માટે હોસ્પિટલોમાં લાઈનો લગાવી રહ્યા છે. આનો ફાયદો પણ ઘણા બધા ગુજરાતીઓએ મેળવ્યો છે, ઘણા બધા ભારતીયોએ મેળવ્યો છે. આપણે અગાઉ પણ વિડીયો બનાવ્યા છે કે કઈ રીતે ગુજરાતીઓ હોય કે ભારતના અન્ય રાજ્યના લોકો છે એ અનલીગલી અમેરિકામાં ઘૂસણખોરી કરે છે. હું ડિસ્ક્રિપ્શનમાં દરેક વિડીયો છે એ આપી દઈશ. અને અમેરિકામાં મોસ્ટ વોન્ટેડ એક ગુજરાતી પણ છે. FBI એટલે કે આખા વર્લ્ડમાં જે મહાસત્તા પર છે એવા અમેરિકાની FBI ની યાદીમાં મોસ્ટ વોન્ટેડ અમેરિકાનો એક ભદ્રેશ પટેલ પણ છે. એનો પણ વિડીયો આપણે બનાવ્યો છે. તો જે કઈ વિડીયો આપણે અગાઉ બનાવ્યા છે એ પણ નીચે તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જોઈ શકો છો. કઈ રીતે અનલીગલી પ્રોસેસથી ગુજરાતીઓ છે એ અમેરિકામાં પહોંચ્યા છે. મૂળ મુદ્દા પર આવવું છે કે ઘણા બધા વિડીયોમાં આપણે જોયું છે કે 1 કે 2 કે 3 મહિનાનો ગર્ભપાત લઈને એ બંને દંપતી છે એ અમેરિકામાં ઘૂસવાના પ્રયત્નો કરતા છે એ ઝડપાયા છે. કે 2 થી 3 મહિનાના પ્રેગ્નેન્ટ હોય અને અમેરિકામાં જો ઘૂસી જાય છે તો 4-5 મહિના ત્યાં કાઢી અને ત્યાં બાળકને જન્મ અપાવી દે તો એનું બાળક છે એને સર્ટિફિકેટ મળી જાય છે કે અમેરિકાનું નાગરિક છે, અમેરિકામાં એનો જન્મ થયો છે. અને બાદમાં 15 થી 17 વર્ષ બાદ છે એના માતા પિતા પણ આ બાળકના કારણે છે એ અમેરિકાની નાગરિકતા મેળવવા માટેના પ્રયત્ન કરી શકે છે, સફળ થઈ શકે છે. એટલે આ રીતે પ્રી પ્લાનિંગથી અમેરિકામાં જે લોકો ઘૂસણખોરી કરી રહ્યા છે એના પર લગામ લગાવવા ડોનાલ્ડ ટ્રમ્પ જઈ રહ્યા છે. આ મામલે આ ડોનાલ્ડ ટ્રમ્પનું જે નિવેદન છે એ નિર્ણય લેવા જઈ રહ્યા છે મામલો કોર્ટમાં પણ પહોંચ્યો છે. કોર્ટે 14 દિવસ માટે સ્ટે લગાવી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પનો જે આ બંધારણમાં સુધારો કરવા માંગે છે એનો વિરોધ છે એ જજે પણ કર્યો છે. ટ્રમ્પની વિરુદ્ધમાં જે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે એના તરફથી એવું કહેવામાં આવે છે કે બંધારણની કલમ 14 મુજબ અમેરિકાની ભૂમિ પર જે બાળકનો જન્મ થાય છે એ બાળક છે અમેરિકન નાગરિક છે એ બને છે. અને આ વર્ષો જૂનો નિર્ણય છે, 127 વર્ષ જૂનું જજમેન્ટ છે, અને અત્યાર સુધી અમેરિકામાં કોઈ પણ હલાવી પણ નથી શક્યું. હવે એને હલાવવાની વાત આ એગ્રેસિવ પ્રમુખ એવા ડોનાલ્ડ ટ્રમ્પ કરવા જઈ રહ્યા છે. એના પર એના વિરુદ્ધમાં છે એ કોર્ટમાં મામલો પણ પહોંચ્યો છે. હવે મામલો છે એ લંબાઈ પણ શકે છે. એટલે જે બી ગેરકાયદેસર રીતે અમેરિકામાં છે એ લોકોને થોડીક રાહત થઈ શકે છે. પરંતુ જો ડોનાલ્ડ ટ્રમ્પ આ નિર્ણય પર અડગ રહે છે તો વહેલા મોડા છે આ ઘૂસણખોરોને છે એ અમેરિકાની બહાર છે એ આ ડોનાલ્ડ ટ્રમ્પ છે એ કરી શકે છે. અને સામે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી પણ કોર્ટમાં છે દલીલો કરવામાં આવી છે. આ એક ટ્રેન્ડ થઈ ગયો છે અમેરિકામાં ઘૂસણખોરી કરવા માટેનો કે એ તેના દેશમાંથી પ્રેગ્નેન્ટ થઈને આવે છે, અમેરિકામાં ઘૂસે છે, અમેરિકામાં આવીને બાળકને જન્મ આપે છે અને બાદમાં તેના માતા પિતા છે એ પણ નાગરિકતા મેળવવા માટેની અરજી કરે છે અને નાગરિકતા છે એ મેળવે છે. તો આ રીતે જે ઘૂસણખોરી થઈ રહી છે એને અમે અટકાવવા માંગીએ છીએ. આ રીતે બંને તરફથી સામસામે છે દલીલ થઈ રહી છે. વાત બીજા મુદ્દાની પણ કરવી છે. આ વાત હતી બાળક જન્મ આપે ત્યારથી છે એ અમેરિકાનું નાગરિક બને છે એનો વિરોધ ડોનાલ્ડ ટ્રમ્પ છે એ કરી રહ્યા છે. સાથે જે 2.5 કરોડ વિદેશીઓ, એમાંથી 45 લાખ ભારતીયો, એમાંથી 8 થી 9 લાખ ગુજરાતીઓ છે એ અમેરિકામાં વસી રહ્યા છે. એ લોકો પર પણ એક્શન લેવામાં આવી રહ્યા છે. અમેરિકન ફોર્સ છે એ અમેરિકાની અલગ અલગ જગ્યા પર છે દરોડા પાડી રહી છે. આવા લોકોને શોધી ડોક્યુમેન્ટ તપાસ કરી અને એને દેશની બહાર છે એ કરવામાં આવી રહ્યા છે. શુક્રવારે 538 કે 40 આસપાસ લોકોને પકડી અને તેને અમેરિકામાંથી છે કાઢવામાં આવ્યા છે. સાથે આ રીતે અમેરિકન સરકારે 14 લાખ લોકોને છે એ નોટિસ પણ મોકલી છે કે તમે પણ તૈયારીમાં રહેજો. જેમાં 18,000 ભારતીયો પણ સામેલ છે.
એ 18,000માં ગુજરાતીઓ પણ મોટાભાગના સામેલ છે. ભારતીય વિદેશ મંત્રાલયે પણ સ્વીકાર્યું છે કે જે 18,000 ભારતીય ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસ્યા છે એને અમે સ્વીકારવા માટે તૈયાર છીએ, પરંતુ અમેરિકન સરકાર ક્યારે એક્શન લે છે? હાલ તો એને નોટિસ જ મોકલવામાં આવી છે, પરંતુ જો ત્યાંથી ખસેડવામાં આવશે તો ભારતમાં છે એને પરત લાવવામાં આવશે. અને અમેરિકામાં 5,000 ફ્લાઇટો છે એ તૈયાર કરવામાં આવી છે કે આવા દરેક લોકોને પોતાના દેશમાં છે આપણા ખર્ચે મૂકવાના છે. એ લોકો કદાચ ન જઈ શકે કે ન જવા માંગતા હોય, પરંતુ અમેરિકાની ફ્લાઇટો એ લોકોને અમેરિકાની બહાર છે એ મોકલશે. એવી 5,000 ફ્લાઇટો છે અમેરિકન સરકારે તૈયાર કરી છે. અને ડોનાલ્ડ ટ્રમ્પનો ટાર્ગેટ 2 થી 2.5 કરોડ જે વિદેશીઓ અમેરિકામાં રહે છે એ દરેક લોકોને 2 થી 3 વર્ષમાં છે આ ફ્લાઇટોના મારફતથી છે એ અમેરિકાની બહાર કરવા માંગે છે. પરંતુ આ નિર્ણય કદાચ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન આપવું કે ચૂંટણીમાં પ્રસાર કરવામાં સારું લાગી શકે, પરંતુ એનું ગ્રાઉન્ડ લેવલ પર કે 2.5 કરોડ અમેરિકન લોકોને અમેરિકામાંથી બહાર છે ખસેડવામાં આવે તો અમેરિકાના અર્થતંત્ર પર પણ અસર પડી શકે છે. અમેરિકામાં જે આ 2.5 કરોડ વિદેશી લોકો અને 40 થી 45 લાખ ભારતીય લોકો વસે છે એ દરેક લોકો છે અહીંયા ખેતી કરે છે, મજૂરી કરે છે, પેટ્રોલ પંપ પર છે, મોલ પર છે. અને કોઈ પણ દેશમાં જે વિદેશીઓ આવે છે, ભારતમાં પણ નેપાળી લોકો આવતા હોય તો એ ભારતીય લોકો કરતાં સસ્તામાં કામ કરતા હોય છે, જેનાથી એ ખેડૂત હોય કે એના માલિક હોય એને છે ફાયદો થતો હોય છે કે 15,000 છે મારે અહીંયા ભારતીય લોકોને આપવા, એના કરતાં કોઈ નેપાળી છે 8 થી 10,000 રૂપિયામાં કામ કરે છે. તો એવી જ રીતે અમેરિકામાં મૂળ અમેરિકન છે એ લોકોને વધારે પૈસા આપવા પડે, પરંતુ જે આ વિદેશી લોકો છે એટલે અમેરિકામાં જઈને ડોલર કમાવાની ઈચ્છા દરેક દેશના લોકો છે એ ત્યાં જઈને કમાવા માંગે છે. તો એ જ રીતે ગુજરાતીઓ અને ભારતના અન્ય રાજ્યના લોકો પણ અમેરિકામાં છે, પંજાબી પણ છે, હરિયાણી પણ છે, ગુજરાતીઓ પણ છે, પાકિસ્તાનીઓ પણ છે. દરેક લોકોનો ધ્યેય એ જ છે ત્યાં જઈને પૈસા કમાવા. આમાં અમેરિકાને પણ ફાયદો છે કે મજદૂર લોકો છે, ખેડૂત લોકો છે, પેટ્રોલ પંપ પર નોકરી કરનાર લોકો છે, મોલ પર કામ કરનાર લોકો છે, એ દરેક લોકોની અસર થઈ જશે જો આ 2.5 કરોડ લોકોને દેશની બહાર કરે છે. અમેરિકામાં જે આફ્રિકન લોકો છે કે કાળિયા લોકો છે એ લોકોને એ માટે જ લાવવામાં વર્ષો પહેલા છે આવ્યા હતા, અને એ અમેરિકન લોકો જ હાલ કહી રહ્યા છે, એ લોકો જ હાલ અમેરિકામાં કાયદો વ્યવસ્થા છે એ બગાડી રહ્યા છે. તો આ ડોનાલ્ડ ટ્રમ્પના જે નિર્ણય છે એના પર તમારું શું કહેવું છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. આ ખૂબ મોટો નિર્ણય છે. 8 થી 10 લાખ ગુજરાતીઓ છે એ અમેરિકામાં વસે છે અને ખૂબ સેટલ છે. 40 થી 45 મોટલો એટલે કે હોટલોના માલિક ગુજરાતીઓ છે અમેરિકામાં. જો આવો નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પ લે છે તો ગુજરાતને પણ નુકસાન છે, ભારતને પણ નુકસાન છે, અમેરિકાને પણ નુકસાન છે. તમારું શું કહેવું છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે એ રજૂ કરજો. અગાઉ પણ આપણે વિદેશમાં વસતા ગુજરાતીઓ અથવા ભારતીયો પર જે બી ઘટના બને છે એ દરેક પર વિડીયો બનાવ્યા છે, અને મૂળ ગુજરાતનો ભદ્રેશ પટેલ અમેરિકાના મોસ્ટ વોન્ટેડની યાદીમાં છે એની પણ સ્ટોરી બનાવેલી છે. એનો પણ વિડીયો હું તમને કમેન્ટ બોક્સમાં છે કે પછી ડિસ્ક્રિપ્શનમાં છે હું આપી દઈશ. અને અનલીગલી જે બી લોકો ગુજરાતમાંથી કે પંજાબમાંથી, હરિયાણામાંથી અમેરિકામાં કઈ રીતે પહોંચે છે, એનું રૂટ શું છે, કઈ રીતે એજન્ટો અનલીગલી રીતે છે અમેરિકામાં ઘુસાડે છે, શા માટે મહિલાઓ પ્રેગ્નેન્ટ થઈ અને અમેરિકાની બોર્ડર પર જાય છે અને ત્યાંથી અમેરિકામાં ઘૂસવાની કોશિશ કરે છે. આ દરેક વિડીયો છે અમારી ચેનલ પર મોજૂદ છે, તમે જોઈ શકો છો. આ વિડીયો પર આ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય પર તમારું શું કહેવું છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જેવી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.